खास કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે ઠંડી, તાપમાન અને પવનની ઝડપ વિશેની। ખાસ બીજી માહિતી એ પણ આપવાની છે કે જે વિસ્તારમાં માવઠું થયું છે તે વિસ્તારના ખેડૂતોએ શું કાળજી લેવી જોઈએ। આમ જોવા જઈએ તો આપણે ઘણા સમય પહેલા આગાહી કરી હતી કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ એમ માત્ર 2 દિવસ માવઠાના વરસાદની આગાહી છે। એ જ મુજબ 2 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠાના વરસાદ જોવા મળ્યા છે। આજે 2 તારીખ થઈ છે। હવે આજથી આપણે આ માવઠાના વરસાદમાંથી મુક્ત થયા છે, એટલે હમણાં નજીકના 2-5 દિવસ કે એકાદ અઠવાડિયામાં કોઈ માવઠાની શક્યતાઓ નથી, એટલે હમણાં કોઈ આપણા માટે ચિંતાનો વિષય નથી। જે ઠંડી અને તાપમાન એટલે કે જે લઘુત્તમ અને મહત્તમ તાપમાન છે બંનેની અંદર આમ તો છેલ્લા 2-3 દિવસથી ઘટાડો થયો છે। ઠંડીનું પ્રમાણ છે વધી રહ્યું છે અને આ જ મુજબની કન્ટિન્યુ ઠંડી રહેવાની છે। હમણાં આપણે કોઈ બહુ ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ નથી, એટલે તાપમાન છે એ નોર્મલ નજીક રહેવાનું છે। બીજા નંબરની અંદર પવનની જે ઝડપ છે એ આમ તો નોર્મલ રહેવાની છે। અમુક વિસ્તારની અંદર વરસાદ સમયે પણ પવનની ઝડપ છે એ મોટાભાગના વિસ્તારમાં નોર્મલ હતી, પણ 1-2 સેન્ટરમાં એવું બન્યું હશે કે પવનની ઝડપ વધારે હતી ને એને કારણે પણ ઘઉં સહિતના અમુક ઊંચાઈવાળા પાક હતા એ ઢળી પડ્યા હોય અને અનેક પાકોની અંદર ગુજરાતના ખેડૂતોને નુકસાન પણ ગયું છે। હવે હમણાં આવનારા 8 દિવસની વાત કરવા જોઈએ તો આજે 2 તારીખ છે, 2 જાન્યુઆરી 2026, 10 તારીખ સુધી પવનની ઝડપમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી। પવનની ઝડપ છે એ નોર્મલ એટલે કે 12 કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેવાની છે, એટલે નોર્મલ પવનની ઝડપ રહેવાની છે। એટલે ઠંડી છે એનું પ્રમાણ પણ જે નોર્મલ જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં જે નોર્મલ ઠંડી હોય એ જ મુજબની નોર્મલ ઠંડી રહેવાની છે। તાપમાન બહુ ઊંચું નથી જવાનું અને પવનની ગતિ છે એ પણ નોર્મલ રહેવાની છે, એટલે હવે આપણે ખેતી પાકોમાં જે પિયત આપવાનું હોય એ આપી શકીએ, એમાં ક્યાંય આપણે અડચણરૂપ થવાનું નથી। બીજા નંબરની અંદર ઘણા વિસ્તારો એવા છે કે જેમાં માવઠાના વરસાદ પડ્યા, ઝાપટા પડ્યા છે, જેમાં કચ્છ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય। ગઈકાલે 1 તારીખે જે આપણે ગીર સોમનાથના વિસ્તારમાં પણ ઘણી જગ્યાએ માવઠાના ઝાપટા પડ્યા છે અને બીજા ઘણા બધા વિસ્તારો ઉત્તર ગુજરાતથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર સુધીના વિસ્તાર હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય, અનેક જગ્યાએ માવઠાના ઝાપટા પડ્યા છે, અનેક જગ્યાએ નુકસાની પણ છે।